જ્યાં સુધી જીવનમાં બધું સારું ચાલતું હોય તો આપણને એવું લાગે કે બધું હંમેશા આવું જ ચાલતું રહેશે. પણ જ્યારે પરિસ્થિતિ ખરાબ થવા લાગે ત્યારે આપણે દરેક પ્રકારના ઉપાયો શોધીએ છીએ. ક્યારેક ધાર્મિક પુસ્તકોમાં તો ક્યારેક સંત મહાત્માની વાતોમાં. જો આ કામ કદાચ આપણે પહેલાં કર્યું હોય તો મુશ્કેલ સમયમાંથી નીકળવાનું સરળ થઈ જાય. જો મન શાંત હોય ને તો આપણે પરિસ્થિતિનો સામનો સરળતાથી કરી શકીએ છીએ. તકલીફોથી ગભરાઈને ખોટા પગલાં ભર્યાનું આપણે ઘણી વાર સાંભળીએ છીએ અને દુઃખ થાય છે કે આપણે ત્યાં આટલી ભીડ છે તો પણ લોકોની પાસે તકલીફ સાંભળવા વાળું કોઈ નથી હોતું. સુરેશે ગીતા મંદિરમાં શ્રી કૃષ્ણને પત્ર લખ્યો. સુરેશે લખ્યું કે હું હતાશા સાથે તમને પત્ર લખી રહ્યો છું. હું એટલી હતાશા સાથે પત્ર લખી રહ્યો છું કે મને ખબર છે કે મને આ પરિસ્થિતિમાંથી કોઈ બહાર નહીં લાવી શકે. મારું જીવન જાણે એક ઊંડા અંધારા કૂવા જેવું થઈ ગયું છે જેમાંથી બહાર આવવાના કોઈ પગથિયા નથી દેખાતા. હું હંમેશાથી આવો ન હતો. થોડા સમય પહેલા હું ખુશ હતો. મારી પાસે મારા મિત્રો હતા, નોકરી હતી, જીવનમાં આગળ વધવાનો જુસ્સો પણ હતો. એ બધું જ હતું જે જીવવા માટે મને પ્રેરણા આપતું હતું. પણ પછી એક ઝટકામાં બધું જ પૂરું થઈ ગયું. હું એક મધ્યમ વર્ગીય પરિવારનો વ્યક્તિ છું. પરિવારમાં મારા માતા પિતાનો હું એકમાત્ર બાળક હતો. હું ભણી અને નોકરી માટે શહેર ગયો. ત્યાં મારું કામ ખૂબ સારું ચાલતું હતું. મારા માતા પિતા પણ મારી સાથે રહેવા આવી ગયા. એવામાં કોરોનાનો સમય આવ્યો. મને કોરોના થયો અને મારા દ્વારા મારા માતા પિતાને. મારી ઇમ્યુનિટી તો સારી હતી જેથી હું તો સાજો થઈ ગયો, પણ મારા માતા પિતા તેમાં મૃત્યુ પામ્યા. અચાનક મારો પરિવાર ખતમ થઈ ગયો અને હું છેલ્લી વાર તેમને જોઈ પણ ના શક્યો. તેમનું મૃત્યુ મારા માટે એક મોટો આઘાત હતો અને આ બીમારીનો એટલો મોટો ડર હતો કે કોઈ મને મળવા પણ ન આવી શક્યું. હું નહોતો જાણતો કે હજી તો મારા ખરાબ સમયની આ શરૂઆત છે. થોડા સમય પછી મને ઓફિસમાંથી એક મેલ આવ્યો કે કંપનીના નુકસાનના લીધે ઘણા કર્મચારીઓને કંપનીમાંથી હટાવવામાં આવે છે અને હું પણ તેમાંનો એક છું. આ વાંચીને મારા માથે તો જાણે આપ તૂટી પડ્યું. વગર નોકરીએ હવે મારું શું થશે? નવી નોકરી હવે આ સમયે મને ક્યાંથી મળશે? એવામાં હું મારા શહેરમાં પાછો આવ્યો, મારા જૂના ઘરે, કે જેમાં અમારી સુંદર યાદો હતી. મેં નોકરી માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ કંઈ ન થયું. મારી બચત ખતમ થવા લાગી હતી. પપ્પાના પૂરા પૈસા મારા અભ્યાસ પાછળ પતી ગયા હતા. હવે મને કોઈ રસ્તો દેખાતો નહોતો. હવે હું મરી જવા ઈચ્છું છું. બીજા દિવસે સુરેશને એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું, પ્રિય સુરેશ, તારી સાથે જે થયું એનો મને અફસોસ છે. જીવનમાં જ્યારે માણસ એક સાથે બધું ગુમાવવા માંડે ત્યારે તે હિંમત હારવા લાગે છે. પણ જીવનમાં તો કંઈ પણ થઈ શકે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે, હે અર્જુન, આ સંસારમાં સુખ, દુઃખ, ઠંડી, ગરમી તો આવતા જતા રહેશે. નિરાશામાં ડૂબેલા ના રહો, ઉત્સાહ ન છોડો, વિશ્વાસ ન તોડો, સહનશીલ બનો. એ દિવસ નથી રહ્યા તો આ દિવસો પણ નહીં રહે. અર્થાત સાદી ભાષામાં કહીએ તો સંસારમાં બધું જ આવે છે અને જાય છે. ના ઠંડી કાયમ રહે છે, ના ગરમી, ના સુખ, ના દુઃખ. સત્ય તો એ છે કે ખરાબ સમય આવે, નિરાશા તો થાય છે. નિરાશા વધે પણ છે અને ઘણીવાર તો મન તૂટવા પણ લાગે છે. પણ એ સમયે એ વાત યાદ રાખવાની છે કે જો સારો સમય નથી રહ્યો ને તો ખરાબ સમય પણ નહીં રહે. જય શ્રી કૃષ્ણ.